પોરબંદરમાં પતંગના દોરના કારણે પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ તેના કરતાં પણ વધારે વિદેશી પક્ષીઓ ગાંઠિયા ખાવાના કારણે પણ મોતને ભેટી રહ્યા છે। ત્યારે વેટરનરી ડોક્ટરે પણ પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા જોઈએ તેવી સલાહ આપી છે। પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે હાલ ગાંઠિયાના કારણે બીમાર પડતા અનેક શીગલ પક્ષીઓ સારવારમાં લાવવામાં આવી રહ્યા છે। જો કે અમુક બીમારીમાં સારવાર પણ નકામા રહે છે અને પક્ષીઓ મોતને જ ભેટે છે। આવા અનેક બનાવ બન્યા છે। આજે પણ એક પક્ષીનું આ રીતે જ સારવાર દરમિયાન મોત થયું હતું। આથી પક્ષી અભયારણ્ય ખાતે વેટરનરી તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર વિજય ખૂટીએ પણ લોકોને પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા અપીલ કરી છે। આ સીગલોનો ખોરાક માછલી છે, તેઓ તરી શકે છે અને કિનારે રહી અને માછલીનો શિકાર પણ કરે છે, પરંતુ પોરબંદરની ચોપાટી પર લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે, જે પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે। ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકસાન થાય છે અને આ પક્ષીઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે। પોરબંદર સહિત કાઠિયાવાડમાં લોકો ગાંઠિયા પ્રેમી છે અને તેથી ગાંઠિયાનો સ્વાદ તેમની દાઢે વળગી ગયો છે, પરંતુ તેમની સાથોસાથ છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરવાસીઓએ પક્ષી સહિતના જીવોને પણ ગાંઠિયાના વ્યસની બનાવી દીધા છે। પરંતુ ગાંઠિયા ખવડાવવાથી લોકો પુણ્યના નહીં પાપના પોટલા બાંધી અને પાપમાં ભાગીદાર થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે। આ સીગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ અલગ દેશોમાંથી ભારત આવે છે, જેમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય વિસ્તારમાંથી મોંગોલિયા, તુર્કમેનિસ્તાન, રશિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે। હું ડૉક્ટર વિજય ખૂટી વેટનરી ડૉક્ટર તરીકે અહીં ફરજ બજાવું પક્ષી અભયારણ્ય ખાતે અને બરડા વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં। તો મારી માણસોને એટલી જ અપીલ છે કે જે આ સીગલ છે કે કાકણસાર છે એને તમે ગાંઠિયા ના ખવડાવો કે મમરા ના ખવડાવો, કારણ કે એ વેજીટેરિયન પક્ષી નથી, એ નોન વેજીટેરિયન છે। તો એની રીતે એ પક્ષી પાણીમાંથી માછલી અથવા તો જે નાના જીવજંતુ હોય એનો શિકાર કરીને ખાય છે। ગાંઠિયાના કારણે જે પ્રશ્નો આવે છે, અમારે ઘણા બધા કેસ આવે છે કે ગાંઠિયાના લોટ છે એ પેટમાં જામી જાય છે અથવા તો એના લીધે ડિહાઇડ્રેટ થાય છે અથવા તો પેટમાં કોન્સ્ટિપેશનના કારણે ઘણા બધા પક્ષીઓ મૃત્યુ થાય છે। તો મારી એક માણસોને એટલી જ અપીલ છે કે તમે ગાંઠિયા ખવડાવવાનું અથવા તો મમરા ખવડાવવાનું બંધ કરો। એક સીગલ અમારી પાસે આવ્યું હતું જે ગાંઠિયાના પ્રશ્નોના કારણે મરી ગયું, એને અમે સારવાર કરવાની ટ્રાય કરી પણ બહુ મોડું થઈ ગયું હતું અને એવા પક્ષીઓ અમારા સુધી પહોંચે ત્યાં સુધી મોડું થઈ ગયું અને પછી મરી જાય છે, એમાં સારવાર કંઈ અસર થતી નથી। સીગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી, અહીં માત્ર શિયાળો પસાર કરવા આવે છે, તેમ પક્ષીવિદોએ જણાવ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।